આજના વિડીયોમાં આપણે હાવ અલગ જ ટોપિક વિશે વાત કરવાના છે। જો આપણે એરોપ્લેન મોડ તમારા બધાના મોબાઈલની અંદર હશે જ, તો એરોપ્લેન મોડમાં પણ તમે ચલાવી શકો છો। ઇન્ટરનેટ જો અત્યારે મારા મોબાઈલમાં તમે જોઈ શકો છો એરોપ્લેન મોડને હું ઓન કરી લઈ અને અત્યારે યુટ્યુબ મારા મોબાઈલની અંદર ચાલે છે એ પણ તમે જોઈ શકો છો। તો હવે હું તમને એ દેખાડી દઉં આપણે એરોપ્લેન મોડમાં પણ ઇન્ટરનેટ ચલાવી શકીએ છીએ અને એક જ કોડ તમારા મોબાઈલની અંદર તમારે ખાલી નાખવાનો છે અને તમારા મોબાઈલમાં પણ આ સિસ્ટમ કામ કરશે। તો આ રીતે મેં એરોપ્લેન મોડને ઓન કરી દીધું છે। ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં યુટ્યુબમાં તમે જોઈ શકો છો નો કનેક્શન અત્યારે લખેલું આવે છે। મેં એકેય કોડ અત્યારે મારા મોબાઈલમાં નથી નાખ્યો। હું તમને લાઈવ પ્રૂફ બધું દેખાડવાનો છું અને જો આ કોડ તમારા મોબાઈલની અંદર કામ ન કરે તો એનું પણ હું તમને આગળ એક એપ્લિકેશન દેવાનો છું। તો ફટાફટ કરીએ વિડીયો ચાલુ। તો કયો કોડ તમારા મોબાઈલની અંદર તમારે નાખવાનો છે તો ફટાફટ આપણે ઓન કરી લઈએ ડાયલર ઓન કર્યા બાદ હવે અહીંયા તમારે એ કોડ નાખવાનો છે। તો પહેલાં તમારે નાખી દેવાનો તાર, પછી પાછો હેશ અને પછી પાછું તાર ને પછી હેશ। હવે તમારે નાખવાનો એક નંબર તો 4 6 અને પછી પાછો તમારે 3 અને 6 નાખવાનો। તો આ રીતે 3 અને 6 નાખી દીધો। નાખ્યા બાદ પછી પાછો તમારે હેશ અને પછી તાર। તો આ રીતે તમારે બે બધાય નંબર કોડ નાખી દેવાનો છે। કોડ નાખ્યા બાદ આ રીતનું ઓટોમેટિક તમારા મોબાઈલમાં સેટિંગ એક ઓન થઈ જશે। સેટિંગ ઓન કર્યા બાદ અહીંયા જ લખ્યું છે ફોન ઇન્ફોર્મેશન, તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ આ રીતનું આખું સેટિંગ ઓન થઈ જશે। સેટિંગ ઓન કર્યા બાદ અહીંયા પહેલો જ એક ઓપ્શન જોવા મળશે મોબાઈલ પાવર, તો એને તમારે ઓન કરવાનો રહેશે। અત્યારે તમે જોઈ શકો છો, હું તમને દેખાડી દઉં એરોપ્લેન મોડ અત્યારે ઓન છે અને હવે હું તમને એ પણ દેખાડી દઉં એ સેટિંગને તમારે ઓન કરી લેવાનું છે। તો આ રીતે મેં એ સેટિંગને ઓન કરી લીધું છે। ઓન કર્યા બાદ હવે હું તમને એ દેખાડી દઉં ઇન્ટરનેટ ચાલે છે કે નથી ચાલતું। તો ફટાફટ હું આવી જાઉં બેક આવ્યા બાદ આને તમારે હટાવી નાખવાનું। હટાવ્યા બાદ હવે હું ઓન કરી લઉં યુટ્યુબ। તો તમે જોઈ શકો છો મેં યુટ્યુબ ઓન કરી લીધું છે અને યુટ્યુબમાં પણ તમે જોઈ શકો છો ઇન્ટરનેટ ચાલવા મળ્યું છે। અને હવે હું તમને એક વિડીયો પણ ચાલુ કરીને દેખાડું એટલે તમને પણ બધાને ભરોસો આવી જાય એરોપ્લેન મોડમાં ઇન્ટરનેટ ચાલે છે। તમે જોઈ શકો છો આ રીતે મેં યુટ્યુબમાં આ રીતે એક વિડીયો ઓન કરી લીધો છે અને વિડીયો પણ અત્યારે ચાલે છે અને ઇન્ટરનેટ પણ ચાલે છે। અને આનાથી તમે કોઈ પણ એપ્લિકેશન જે ઇન્ટરનેટ વાળા એપ્લિકેશન હોય તમે પાછું પણ હું તમને દેખાડી દઉં। તમે જોઈ શકો છો એરોપ્લેન મોડ અત્યારે ઓન જ છે। તમને બધાને એમ થશે અને ડાટા પાછું ઓન કરી લીધું, તો આ રીતે મેં તમને એ પણ દેખાડી દીધું। જો તમે બીજા એપ્લિકેશન દાખલા તરીકે આ રીતે મેં વોટ્સઅપ ઓન કરી લીધું, જો તમે વોટ્સઅપ ઓન કરશો તો વોટ્સઅપમાં પણ તમારું ઇન્ટરનેટ ચાલશે। તો હવે તમારા મોબાઈલની અંદર જો આ કોડ કામ ન કરે તો એને શું કરવું તો એનો પણ હું તમને અત્યારે દેખાડી દઉં। તો એની માટે તમારે એક એપ્લિકેશનને ડાઉનલોડ કરવું જોશે। ડાઉનલોડની પ્રોસેસ હું વિડીયોના એન્ડ ઉપર તમને સમજાવી દે અને અત્યારે હું તમને એ કહી દઉં, હજી તમે વિડીયોને લાઇક ન કરી લાઇક કરી દો અને ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા વિડીયો તમને ફટાફટ મળી જશે અને હું અલગ પ્રકારના વિડીયો આ ચેનલમાં અપલોડ કરું છું। તો આ રીતે મેં એપ્લિકેશનને ઓન કરી લીધું। એપ્લિકેશન ઓન કર્યા બાદ એપ્લિકેશનમાં જે પરમિશન માંગે એ પરમિશન તમે બધી અલાવ કરી દેજો। અલાવ કર્યા બાદ પછી તમારા મોબાઈલની અંદર આ રીતનું એક સિસ્ટમ આવશે। તો તમારે પહેલો જ એક ઓપ્શન જોવા મળે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું। જો ત્યાં તમે ક્લિક કરી દેશો તો જે સેટિંગ આપણે કોડમાં તમને દેખાડ્યું છું એ સેટિંગ અહીંયા તમને ઓપન થઈ જશે। આ રીતે ડાયરેક્ટ અહીંયા ઓન થઈ જશે અને આ સેટિંગ તમે જોઈ શકો છો અહીં લખ્યું છે મોબાઈલ પાવર, તો એ સેટિંગ તમારા મોબાઈલમાં ઓફ હોય તો એને તમારે ફટાફટ ઓન કરી લેવાનું છે। તો આ રીતે મેં એને ઓન કરી લીધું છે। ઓન કર્યા બાદ હવે પણ તમારા યુટ્યુબ કોઈ પણ એપ્લિકેશન તમે ચલાવી શકો છો। જે રીતે મેં તમને ઓલો કોડ નાખવાનો કીધો હતો એ રીતે તમે આ એપ્લિકેશનમાં આ રીતનું સેટિંગ કરી શકો છો। તો હવે હું તમને એ દેખાડી દઉં એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું। તો ડાઉનલોડની પ્રોસેસ હાવ આસાન છે। પ્લે સ્ટોર ઓન કરી લીધું। પ્લે સ્ટોર ઓન કર્યા બાદ અહીંયા તમારે સર્ચ કરવાનું છે 4G। તો તમે 4G સર્ચ કરજો એટલે એપ્લિકેશન ઉપર જ તમને જોવા મળશે। તો આ એપ્લિકેશનને તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો। 3+ રેટિંગ છે અને 10 મિલિયન ડાઉનલોડ છે। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને મને તમે ફટાફટ કોમેન્ટ કરજો આ તમે તમારા મોબાઈલની અંદર કામ કરે છે કે નથી કરતી, અને તમે ફટાફટ હજી તમે કોમેન્ટ ન કરી કોમેન્ટ કરી દો અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ। હવે મળીએ આપણે બીજા અલગ વિડીયોમાં।